નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્લોનિંગ વાહકોની અંદર તેની વિશેષતાઓ એટલે કે ક્લોનિંગ જગ્યાઓ એના વિશે વાત કરેલી હતી કે જ્યાં આપણું વિદેશી ડીએનએ છે એ વિદેશી ડીએનએ દાખલ કરી શકીએ અને બેક્ટેરિયાની પસંદગી એટલે કે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત બેક્ટેરિયાની પસંદગી પણ કરી શકીએ છીએ, પરંતુ તે ઘટના થોડીક મુશ્કેલ જણાય છે. તો તેને જ સરળ કરવા માટે વૈજ્ઞાનિકોએ બીજી પદ્ધતિનો વિકાસ કરેલો છે કે જે પુનઃસંયોજિત પસંદગીમાં મુખ્ય ભાગ ભજવે છે. તો તેના વિશેની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ પુનઃસંયોજિત બેક્ટેરિયાની પસંદગી. તો કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્લોનિંગ જગ્યાની અંદર આપણે વાત કરી હતી કે પુનઃસંયોજિત બેક્ટેરિયાની પસંદગી કેવી રીતે કરશું, તો કે એક એન્ટીબાયોટિક્સ જનીન કે જે નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિત બેક્ટેરિયાની પસંદગી છે થઈ શકે છે. પરંતુ આ પુનઃસંયોજિત બેક્ટેરિયાની જે પસંદગી છે કે જટિલ પ્રક્રિયા છે, એક મુશ્કેલ પ્રક્રિયા છે, ઓકે, કે જેના દ્વારા એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિત પસંદગીમાં એક ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે, તેના દ્વારા પસંદગી થઈ શકતી નથી. તેના કારણ એ છે કે તે જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. એટલે કે બંને એન્ટીબાયોટિક્સ ધરાવતી પ્લેટ એટલે કે ટેટ્રાસાયક્લિન ધરાવતું માધ્યમ અને એમ્પિસિલિન ધરાવતું માધ્યમ અથવા તો પ્લેટ એની ઉપર વિદ્યુત લેપન એક જેવું જ જો થાય તો જ પુનઃસંયોજિત બેક્ટેરિયાની પસંદગી છે એ થઈ શકે છે, નહીં તો પુનઃસંયોજિત બેક્ટેરિયાની પસંદગી થઈ શકતી નથી. તો આ જટિલ ક્રિયાને સરળ કરવા માટે વૈજ્ઞાનિકોએ એક વૈકલ્પિક પસંદગીમાન રેખકનો વિકાસ કર્યો. આ જે વૈકલ્પિક પસંદગીમાન રેખક છે એ રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતની તેમના રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે ઓળખ પાડે છે અથવા તો અલગ કરે છે. તો એ વૈકલ્પિક પસંદગીમાન રેખક કયું છે? તો કે વૈકલ્પિક પસંદગીમાન રેખકનું ઉદાહરણ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. રાઈટ, કયું છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ કે જે વૈકલ્પિક પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. અને રંગસર્જક જે પદાર્થ છે એ રંગસર્જક પદાર્થ કયો છે? તો કે રંગસર્જક પદાર્થ છે એક્સગાલ. કયો છે? એક્સગાલ. ઓકે, તો જ્યારે વૈકલ્પિક પસંદગીમાન રેખક એટલે કે બીટા ગેલેક્ટોસિડેઝ, રાઈટ, આ બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ જો કાર્ય કરતું હશે તો એ એક્સગાલનું છે, એક્સગાલનું શું કરશે? વિઘટન કરશે. એક્સગાલનું શું કરશે? વિઘટન. અને જો એક્સગાલનું વિઘટન થાય તો તેના કારણે ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય. વસાહતો એટલે કે બેક્ટેરિયા, રાઈટ. એટલે કે જો બીટા ગેલેક્ટોસિડેઝ કાર્ય કરે તો એ એક્સગાલનું વિઘટન કરે, અને જો એક્સગાલનું વિઘટન થાય તો બેક્ટેરિયા છે એ ભૂરા રંગની વસાહતનું એટલે કે ભૂરો રંગ છે ઉત્પન્ન કરે છે, કારણ કે એક્સગાલ છે એ રંગસર્જક પદાર્થ છે. અને જો આ જે બીટા ગેલેક્ટોસિડેઝ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ જો એક્સગાલ પદાર્થનું વિઘટન ન કરે રાઈટ, તો એ
સફેદ રંગની વસાહતોનું નિર્માણ કરે છે. શા માટે ભાઈ બીટા ગેલેક્ટોસાઇડેસ એક્સ ગાલનું જો વિઘટન ન કરે તો સફેદ રંગની વસાહતોનું નિર્માણ થાય? કારણ કે બીટા ગેલેક્ટોસાઇડેસના જનીન ઉપર જો આપણું વિદેશી ડીએનએનું જનીન દાખલ કરી દીધેલું હોય તો બીટા ગેલેક્ટોસિડેઝ વર્ક ન કરે તો એક્સ ગાલનું વિઘટન ન થાય, અને જો એક્સ ગાલનું વિઘટન ન થાય તો સફેદ રંગની વસાહતોનું નિર્માણ થાય નહીં. ઓકે, તો ચલો સમજીએ કે જો આરડીએનએ જે છે એ આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ કે જેની અંદર બીટા ગેલેક્ટોસાઇડેઝ કે જે વૈકલ્પિક પસંદગીમાન રેખક છે એ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં વિદેશી ડીએનએ નો પ્રવેશ કરાવતા પણ કોનો? તો કે વિદેશી ડીએનએ નો જો પ્રવેશ કરાવવામાં આવે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જે જનીન છે એ જનીન નિષ્ક્રિય થઈ જાય છે, અને જો જનીન નિષ્ક્રિય થઈ જાય તો તેને આપણે નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહે છે. શું કહે છે? નિવેશી નિષ્ક્રિયતા. શા માટે નિવેશી નિષ્ક્રિયતા? કારણ કે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉપર વિદેશી ડીએનએ અથવા તો ઇચ્છિત ડીએનએ છે એ દાખલ થયેલું છે, નિવેશ છે એ નિવેશ દાખલ થયેલું છે. એટલે કે જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ એટલે કે વિદેશી ડીએનએ અથવા તો ઇચ્છિત ડીએનએ અથવા તો ઇંગ્લિશમાં કહેવાય એને ઇન્સર્ટ, એટલે કે ઇન્સર્ટ નિવેશ ન હોય તો, જો દાખલ ન થયું હોય તો પ્લાઝમિડની અંદર, તો એ રંગસર્જક પદાર્થની હાજરીમાં, રાઈટ, એટલે કે એક્સ ગાલની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ કરે છે, રાઈટ. એટલે કે તમે જોઈ શકો છો કે વેક્ટર એટલે કે પ્લાઝમિડની અંદર જે આ ગ્રીન રંગનું જે જનીન છે એ જનીન બીટા ગેલેક્ટોસિડેઝ માટેનું છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ અથવા તો સિડેઝ માટેનું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું જનીન છે દાખલ કરવામાં આવેલું નથી, જેના કારણે બીટા ગેલેક્ટોસિડેઝ એક્સ ગાલનું વિઘટન કરે અને એના કારણે ભૂરા રંગની વસાહતનું છે, રાઈટ, એ નિર્માણ થાય. અને જો ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય તો આ જે વસાહતો હોય એ વસાહતો કેવી હશે? તો કે એ ભિન્ન પુનઃ સંયોજિત હશે, અપરિવર્તનીય હશે. કેવી હશે? ભિન્ન પુનઃ સંયોજિત અથવા તો અપરિવર્તનીય છે, અપરિવર્તનીય જોવા મળશે, રાઈટ. અહીંયા લખી દઉં છું અપરિવર્તનીય. તો અપરિવર્તનીય જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા, રાઈટ, આ પ્લાઝમિડની હાજરીમાં જો નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં એટલે કે એક્સ ગાલની હાજરીમાં બીટા ગેલેક્ટોસિડેઝનું વિઘટન કરે અને ભૂરા રંગની વસાહતનું નિર્માણ કરે. અને જો નિવેશની હાજરી હોય, રાઈટ, એટલે કે વિદેશી ડીએનએની હાજરી હોય તો બીટા ગેલેક્ટો જે સાઇડેસ છે એ જનીનના કારણે નિવેશી નિષ્ક્રિયતામાં પરિણામે છે, અને તેના કારણે વસાહતો કોઈ પણ રંગ ઉત્પન્ન કરતી નથી. તો તેને આપણે પુનઃ સંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે જે વિદેશી ડીએનએ છે એટલે કે જે આ બ્લુ કલરનું વિદેશી ડીએનએ છે જે ઇન્સર્ટ છે એ ઇન્સર્ટ પ્લાઝમિડની અંદર દાખલ થાય છે, જેના કારણે બીટા ગેલેક્ટોસિડેઝ કાર્ય કરતું નથી અને તે એક્સ ગાલનું વિઘટન કરતા નથી. અને વિઘટન ન કરતા તે કેવા રંગની? તો કે સફેદ રંગની, રાઈટ, કોઈ પણ રંગ ન હોય એટલે સફેદ રંગની વસાહતનું શું કરે? નિર્માણ કરે. અને જો સફેદ રંગની વસાહતનું નિર્માણ થાય તો એનો મતલબ એ કઈ છે? તો કે એ પરિવર્તનીય ઘટકો છે. કેવા ઘટકો છે? પરિવર્તનીય ઘટકો
પુનઃસંયોજિત ઘટકો છે. તો આ રંગસર્જક પદાર્થની હાજરીમાં બેક્ટેરિયાની પસંદગી થઈ શકે કે એ પુનઃસંયોજિત છે કે એ બિન પુનઃસંયોજિત છે. જો પુનઃસંયોજિત હોય તો રંગ ઉત્પન્ન થાય નહીં, અને જો બિન પુનઃસંયોજિત હોય, અપરિવર્તનીય હોય તો રંગ ઉત્પન્ન થશે. ઓકે, તો આ જે જ ઘટના છે પુનઃસંયોજિત બેક્ટેરિયાની પસંદગી, તેને આપણે એક વિડિયો દ્વારા સમજીએ. અહીંયા તમે પેટ્રી પ્લેટની અંદર જોઈ શકો છો કે તમને એક બ્લુ રંગની એટલે કે ભૂરા રંગની વસાહત છે, વસાહત દેખાય છે. ઓકે, તો કે જ્યારે પુનઃસંયોજિતની પસંદગી છે એ એન્ટીબાયોટિકના કારણે એ મુશ્કેલ થાય છે, તો તેના માટે રંગસર્જક પદાર્થની હાજરી એટલે કે ક્રોમોજેનિક સબસ્ટ્રેટ મીડિયમની અંદર, રાઈટ, એની મદદથી આપણે પુનઃસંયોજિત બેક્ટેરિયાની પસંદગી કરશું. આ બેક્ટેરિયાની જે પસંદગી છે તેની અંદર આપણું વિદેશી ડીએનએ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીનની અંદર દાખલ કરવાના કારણે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ નિષ્ક્રિય થાય છે, જેને આપણે નિવેશી નિષ્ક્રિયતા તરીકે ઓળખીએ છીએ. અને આ નિવેશ નિષ્ક્રિય થવાના કારણે એક રંગ સર્જકને વિઘટન કરી શકતા નથી અને કોઈ પણ પ્રકારનો રંગ છે એ ઉત્પન્ન કરી શકતા નથી. એટલે કે જો આને આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝ જે છે એ નિષ્ક્રિય થઈ જાય, રંગ સર્જક ડીએનએ દાખલ કરવાના કારણે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે નિષ્ક્રિય થાય તો રંગ સર્જક પદાર્થનું વિઘટન થતું નથી અને તેના કારણે સફેદ રંગની વસાહતનું નિર્માણ થાય છે. અને જો કોઈ પણ જનીન જે છે તે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉપર એટલે કે નિવેશ ઉપર ન હોય તો તેને આપણે ઝૂમ કરીને જોઈએ તો તે ભૂરા રંગની, રાઈટ, એટલે કે બ્લુ રંગની વસાહતનું નિર્માણ થાય છે. શા માટે? કારણ કે તેમાં બીટા ગેલેક્ટોસિડેઝ કાર્યરત છે અને તે ક્રોમોજેનિક સબસ્ટ્રેટ એટલે કે એક્સગાલ રંગસર્જક પદાર્થ એનું વિઘટન કરે છે અને ભૂરા રંગની વસાહતનું નિર્માણ કરે છે. ઓકે, તો પુનઃસંયોજિત બેક્ટેરિયાની જે પસંદગી છે એ અહીંયા પૂર્ણ થાય, રાઈટ. એ પછી ક્લોનિંગ વાહકો જે છે, રાઈટ, એ ક્લોનિંગ વાહકો આપણે બેક્ટેરિયાની અંદર તો વાત કરી, કયા કયા હતા? પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. પરંતુ એવા જ ક્લોનિંગ વાહકો વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર અલગ અલગ હોય છે. તો એ કયા છે? રાઈટ, ક્લોનિંગ જનીનો માટેના વાહકો કયા છે? તો કે જનીનોને જો વનસ્પતિ અથવા પ્રાણીઓની અંદર વનસ્પતિ અથવા તો પ્રાણીઓની અંદર સ્થાનાંતરિત કરવા હોય તો તે માટે બેક્ટેરિયા અને વાયરસનો છે એ ઉપયોગ કરી શકાય છે. એટલે કે જો જનીનોને વનસ્પતિની અંદર દાખલ કરવા હોય તો બેક્ટેરિયાનો ઉપયોગ કરશું અને જો જનીનોને પ્રાણીઓની અંદર દાખલ કરવા હોય તો વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે, રાઈટ. સૌથી પહેલા વાત કરીએ વનસ્પતિની અંદર, તો કે વનસ્પતિની અંદર કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરશું? તો કે બેક્ટેરિયાનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ, રાઈટ. શું નામ છે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. આ એક બેક્ટેરિયા ગાંઠ પ્રેરક પ્લાઝમિડ કે જેને ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ અથવા તો ટીઆઈ પ્લાઝમિડ, ટીઆઈ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે કે જે રોગકારક છે, રાઈટ. રોગ કયો કરે? તો કે મોટા ભાગની દ્વિદળી વનસ્પતિની અંદર તે ગાંઠ એટલે કે ટ્યુમરના ઉત્પાદન માટે જવાબદાર છે, રાઈટ. એટલે કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સના બેક્ટેરિયાની અંદર ગાંઠ પ્રેરક જે પ્લાઝમિડ છે, ટીઆઈ પ્લાઝમિડ છે કે જે દ્વિદળી વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો સૌપ્રથમ
આ જે ટીઆઈ પ્લાઝમિડ છે એ ટીઆઈ પ્લાઝમિડમાંથી જે ગાંઠ પ્રેરક જનીન હોય એ જનીનને દૂર કરવામાં આવેલું અને પછી આ જે ટીઆઈ પ્લાઝમિડ છે એ પ્લાઝમિડનો હાલમાં તેને ક્લોનિંગ વાહક તરીકે છે એ રૂપાંતરિત કરવામાં આવે છે અને વનસ્પતિની અંદર એ જનીનોના સ્થાનાંતરણ કરવા માટે રાઈટ મદદ કરે છે. રાઈટ, એટલે કે વનસ્પતિઓમાં આ ક્લોનિંગ વાહકમાંથી જે ગાંઠ પ્રેરક જનીન છે એ વનસ્પતિઓમાંથી અલગ કરવામાં આવેલું, જેના કારણે વનસ્પતિઓમાં રોગકારક નથી, પરંતુ તે આપણી રુચિ પ્રમાણેના જનીનો જે છે એ જનીનોને વિવિધ વનસ્પતિઓમાં દાખલ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે અલગ અલગ વનસ્પતિની અંદર જનીન દાખલ કરવામાં આપણે ટીઆઈ પ્લાઝમિડનો છે ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ એની અંદર ગાંઠ પ્રેરક જવાબદાર જે જનીન છે એ છે નહીં, જેના કારણે કોઈ પણ પ્રકારનો રોગ વનસ્પતિની અંદર થશે નહીં. તેવી જ રીતે પ્રાણીઓની અંદર આપણે વાયરસનો ઉપયોગ કરશું. તો કયા વાયરસનો ઉપયોગ કરશું? તો કે રિટ્રોવાયરસનો ઉપયોગ કરશું. આ રિટ્રોવાયરસ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે રિટ્રોવાયરસ છે એ સામાન્ય કોષોને કેવા બનાવી નાખે? કેન્સરગ્રસ્ત કોષો બનાવી નાખે. પરંતુ આ રિટ્રોવાયરસનો ઉપયોગ કરતા પહેલા એમાં જે કેન્સરગ્રસ્ત માટે જવાબદાર જનીન છે એ જનીનને દૂર કરવામાં આવે છે. એટલે કે હાલમાં રિટ્રોવાયરસને છે રૂપાંતરિત કરવામાં આવે છે, જેના કારણે રિટ્રોવાયરસ છે એ કેન્સર સામાન્ય કોષોની અંદર કેન્સર કરી શકતા નથી અને એ રિટ્રોવાયરસનો ઉપયોગ પ્રાણી કોષમાં ઇચ્છિત જનીનોને દાખલ એટલે કે ક્લોનિંગ વાહક તરીકે છે કરવામાં ઉપયોગી છે. કારણ કે કેન્સર કરી શકતા નથી એટલે પ્રાણી કોષની અંદર આપણે રિટ્રોવાયરસનો રાઈટ જનીનોના સ્થાનાંતરણ કરવા માટે, જનીનોના દાખલ કરવા માટે ઉપયોગ કરી શકીએ. તો 3 સજીવ આવ્યા અને એના 3 અલગ અલગ વાહક. પહેલો સજીવ બેક્ટેરિયા, એના વાહક પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. બીજો સજીવ વનસ્પતિ, તેના વાહક બેક્ટેરિયા એટલે કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સની અંદર જે ટીઆઈ પ્લાઝમિડ ટીઆઈડીએનએ છે એ, અને ત્રીજા સજીવ તરીકે એટલે કે પ્રાણી રાઈટ પ્રાણીકોષ અને એની અંદર રિટ્રોવાયરસ છે એ ક્લોનિંગ વાહકો તરીકે વર્તે છે. તો અત્યાર સુધી આપણે 4 પ્રકારના ક્લોનિંગ વાહકો આવ્યા અને આ 4 પ્રકારના જે ક્લોનિંગ વાહકો છે એ અલગ અલગ સજીવની અંદર ફક્ત ને ફક્ત જનીનોના સ્થાનાંતરણમાં છે મદદ કરે છે અને એની પાસે 3 વિશેષતાઓ હોવી જોઈએ. પહેલી સ્વયંજનનની ઉત્પત્તિ, બીજી પસંદગીમાન રેખક અને ત્રીજી એટલે કે ક્લોનિંગ જગ્યાઓ કે જ્યાં આપણું વિદેશી એટલે કે ઇચ્છિત જનીન છે દાખલ કરી શકીએ. ઓકે, તો ક્લોનિંગ વાહકો અને તેની સાનુકૂળતા છે એ ટોપિક છે અહીંયા પૂરો થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ક્લોનિંગ વાહક જે છે એને આપણે યજમાનની અંદર દાખલ કરતા પહેલા યજમાનને એટલા સક્ષમ બનાવવા પડે કે જે આરડીએનએ ને સરળતાથી સ્વીકારી શકે. તો એ સક્ષમ યજમાન બનાવવા માટેની જે વિવિધ રીતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નિહાળીશું.